હેલો ફ્રેન્ડ્સ, તમે કોઈ વાર એવું વિચાર્યું છે કે કેટલાક લોકો સફળ કેમ થાય છે? એમનું હાર્ડવર્ક છે, એમનું લક છે કે એમનામાં કોઈ ટેલેન્ટ છે? ધ ફેક્ટ ઇઝ ઇટ્સ ધેર હેબિટ. આજે હું તમને એવા એક પુસ્તકની વાત કરવા જઈ રહી છું જેનું નામ છે ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. અને આ બુક સ્ટીફન કોવી નામના ઓથરે લખી છે અને આ પુસ્તકે હજારો લોકોના જીવન બદલ્યા છે. આર યુ રેડી ટુ ટ્રાન્સફોર યોર્સ? તો લેટ્સ ટ્રાય ઇટ. તમને ટૂંકમાં આ પુસ્તકનો પરિચય આપું તો આ બજારોમાં મળતી સામાન્ય સેલ્ફ હેલ્પની બુક કરતાં ખૂબ અલગ પુસ્તક છે. આની અંદર જે હેબિટ આપેલી છે તે સક્સેસ મેળવવા માટેની પ્રૂવન ફોર્મ્યુલાસ છે. આના જે ઓથર છે તે છે સ્ટીફન કોવી અને આ પુસ્તકની 40 મિલિયન્સ કોપીઓ વેચાઈ છે અને આ પુસ્તક બીજી 50 ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયું છે. કેમ? કારણ કે આની અંદર જે પ્રિન્સિપલ્સ આપેલા છે તે દુનિયાના દરેક ખૂણે તમે એને એપ્લાય કરી શકો છો, દરેક વ્યક્તિ એપ્લાય કરી શકે છે. આ પુસ્તક તમને તમારા લાઈફનો કંટ્રોલ મેળવવા માટે, તમારા લાઈફમાં કોઈ ગોલ છે એને અચીવ કરવા માટે, તમારા રિલેશનશિપને સ્ટ્રોંગ બનાવવા માટે આ પુસ્તક ઉપયોગી છે. તમે જો એક સ્ટુડન્ટ હો, તમારે સારા ગ્રેડ લાવવા છે અથવા તો સારી કોલેજમાં એડમિશન મેળવવું છે, તો આ પુસ્તક તમને એક રોડ મેપ તૈયાર કરી આપે છે. તમારો જે ગોલ છે એના સુધી કેવી રીતે પહોંચવું તેના માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. મેં જ્યારે પહેલી વાર આ પુસ્તક વાંચ્યું ને, ઇટ કમ્પ્લીટલી ચેન્જ ધ વે આઈ વ્યૂ માય લાઈફ. આ પુસ્તકે મારું થિંકિંગ, મારી લાઈફની પ્રાયોરિટી, મારા રિલેશનશિપ બધા પર એક અલગ પ્રભાવ પાડ્યો છે. અને આ પુસ્તક ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ કીધું છે કે આ પુસ્તકે એમની લાઈફને ઘણા ચેન્જ કર્યો છે. ઇવન આપણો ક્રિકેટર વિરાટ કોહલીએ પણ એક ઇન્ટરવ્યૂમાં કીધેલું હતું કે આ પુસ્તકે એના જીવનને ઘણું બદલ્યું છે. આ પુસ્તકમાં જે હેબિટ્સ આપી છે તે એક સ્ટુડન્ટ પણ એના પર એપ્લાય કરીને સક્સેસ થઈ શકે છે અને ગૂગલના CEO પણ. સો આ પુસ્તક દરેક માટે હેલ્પફુલ છે. હવે તમને 7 હેબિટની ટૂંકમાં ઝલક આપું. ફર્સ્ટ હેબિટ છે બી પ્રોએક્ટિવ, એટલે કે તમારી લાઈફ, તમારું જીવન અને તમારા નિર્ણયો એ તમારી જવાબદારી છે. બીજું છે બિગેન વિથ ધ એન્ડ ઇન અ માઇન્ડ, એટલે કે તમારા ગોલને વિઝ્યુલાઇઝ કરો. થર્ડ છે પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, પ્રાયોરિટી પ્રમાણે વર્કને વહેંચો. ફોર્થ છે થિંક વિન વિન, એટલે બંને બાજુ જેને ફાયદો થતો હોય એવી રિલેશનશિપ હોવી જોઈએ. ફિફ્થ છે સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ, પહેલાં સામેની વ્યક્તિને સમજો અને પછી સાંભળો. 6 છે સિનરાઇઝ અને 7 છે શાર્પન ધ સો, એટલે કે તમારી પહેલાં કાળજી લો ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી. આ અત્યારે તમને મેં ખાલી હેબિટ્સની વાત કરી. આ હેબિટને તમે લાઈફમાં કેવી રીતે એપ્લાય કરશો, એઝ અ સ્ટુડન્ટ તમને ક્યાં ક્યાં આ હેબિટ ફાયદાકારક છે એની આપણે ડિટેલમાં વાત કરશું. આ વિડીયોમાં માત્ર મેં તમને ઇન્ટ્રોડક્શન આપી છે કે આ પુસ્તકમાં શું છે, કઈ કઈ હેબિટ છે. બીજી હવે 7 વિડીયોઝ હું બનાવવા જઈ રહી છું. આ વિડીયોમાં દરેક હેબિટને એક સ્ટુડન્ટ્સ કેવી રીતે એપ્લાય કરી શકે છે, એને કઈ રીતે તમારી લાઈફમાં યુઝફુલ છે, આ આદતોને એપ્લાય કરીને લોકો કેવી રીતે સક્સેસ જાય છે એની ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. સો થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા માટે અને સી યુ ઓન નેક્સ્ટ વિડીયો.